वडोदरा के इलेक्शन वार्ड नंबर 4 में पानी की लाइन का फॉल्ट ढूंढने के लिए 10 से ज्यादा गड्ढे खोदे गए हैं, लेकिन अभी तक पानी का फॉल्ट नहीं मिल पा रहा है। ऐसे में वडोदरा महानगर पालिका की कामगिरी पर कई सवाल उठ खड़े हो रहे हैं। आजवा रोड खोडियार नगर के पिछले हिस्से में निजी पार्टी प्लॉट के पास जितने भी सोसाइटियां मौजूद है, वहां पर गंदे पानी की समस्या का सर्जन हुआ था। इस बात को ध्यान में आते ही कमिश्नर के साथ संकलन कर ज़्यादा टीमें बिठाकर मशीनरी लगाकर वहां पर गड्ढे खोदे गए, लेकिन अभी तक पानी का फॉल्ट नहीं मिल पाया है। वार्ड नंबर 4 में 10 से ज़्यादा गड्ढे खोदे गए हैं, लेकिन पानी की लाइन का फॉल्ट नहीं मिल पा रहा है, जिसके मद्देनज़र वहां के निवासी परेशान हो रहे हैं और वडोदरा महानगर पालिका की इस तरीके की कामगिरी पर कई सवाल भी उठ खड़े हो रहे हैं। આપણે પ્રભુ પાર્ટી પ્લોટની સામે સિદ્ધાર્થ સોસાયટી ઓમકાર નગર ત્યાં આગળ છે. ઓમકાર સોસાયટી રણછોડ પાર્કની પાછળ સિદ્ધાર્થ ઓમકાર નારાયણધામ છેલ્લા 15 દિવસથી એટલું સરસ ગટરવાળું ગંદી સ્મેલવાળું પાણી આવે છે. તમે હાથમાં પકડીને પ્લાણો તો બ્લેક કલર, અને છેલ્લા 15 દિવસથી ફોલ્ટ શોધી રહ્યા છે. કોર્પોરેશનના સારા એન્જિનિયર છતાં પણ કોઈ ફોલ્ટ શોધી શક્યા નથી હજુ. કોર્પોરેટર દ્વારા તો આવીને ચેક કરી ગયા છે લોકો, એ લોકો ચેક કરીને બધું ચેક કર્યું છે, પણ હજુ ફોલ્ટ મળ્યો નથી. એમ પાણી ટેન્કરના કોર્પોરેટર દ્વારા નથી આપી ગયા, હજુ નથી પાણી કોર્પોરેટ ટેન્કર નથી આપી. સાચી વાત છે, કોન્ટામિનેટેડ વોટર આવે છે અને લગભગ 15-20 સોસાયટીઓમાં કોન્ટામિનેટેડ વોટર આવે છે. કામગીરી 15 દિવસથી ચાલે છે. 1 બાય 1 ફોલ્ટ મળતા જાય છે અને પૂરા જોશની અંદર કામગીરી ચાલે છે. આપ પણ જોઈ શકો છો કે 10 ટીમો લાગી છે. અધિકારીશ્રીઓ પણ સવારથી લઈને સાંજ સુધી અહીંયા મોનિટરિંગ કરે છે. જ્યાં જ્યાં ફોલ્ટ મળે છે ત્યાં એને રિપેર કરે છે અને આગળ વધતા જાય છે. આ પહેલી વાર એવી કામગીરી વડોદરા શહેરમાં થઈ રહી હશે કે એકચ્યુઅલ ફોલ્ટ બધા ફોલ્ટ જ્યાં લગીને મળી ના રહે ત્યાં લગીને કામગીરી ચાલવાની છે. એટલે એવું નથી કે એક ફોલ્ટ મળ્યું ચાલો મળી ગયું છે અને બંધ કરી દઈએ, એવું નથી. પણ સતત તપાસ ચાલી રહી છે અને છેક હજી મને એવું લાગે છે કે 1-2 દિવસ સુધી કામગીરી ચાલશે. સોસાયટીઓની અંદર કોન્ટામિનેશન વારંવાર જે કોન્ટામિનેશન થાય છે, ભવિષ્યની અંદર ફરી કોન્ટામિનેશન ના થાય, કેમ કે કામગીરી કરીને કોન્ટામિનેશન શરૂ થઈ જાય છે, એવું ના થાય એ ભાગરૂપે ખૂબ સારું પગલું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લીધું છે અને અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.